નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાના છીએ બંધારણ, જેમાં બે ટોપિક છે: ભારતીય બંધારણની વિશેષતાઓ અને રાષ્ટ્રીય પ્રતીક. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 1. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો જવાબ છે ભારત. નેક્સ્ટ, ભારતમાં કેવા પ્રકારનું શાસન છે? તો જવાબ છે સંસદીય રૂપ શાસન છે. નેક્સ્ટ, ભારતીય બંધારણમાં કલ્યાણકારી રાજ્યની ભાવના વિકસાવવા હેતુ શું મૂકવામાં આવે છે? તો જવાબ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂકવામાં આવે છે. નેક્સ્ટ, મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગમાં છે? તો જવાબ છે ભાગ 4A તથા અનુચ્છેદ 51 મૂળભૂત ફરજોનો સમાવેશ છે. નેક્સ્ટ, કયા બંધારણીય સુધારા દ્વારા મતાધિકારની ઉંમર 21 વર્ષમાંથી 18 વર્ષ કરવામાં આવી? તો જવાબ છે 61મો બંધારણીય સુધારો 1989માં. નેક્સ્ટ, ભારતમાં એકલ નાગરિકતા છે કે દ્વિનાગરિકતા છે? તો જવાબ છે એકલ નાગરિકતા. નેક્સ્ટ, ભારતીય રાષ્ટ્રીય ધ્વજ સૌપ્રથમ વખત કઈ સાલમાં અને ક્યાં ફરકાવવામાં આવ્યો હતો? તો જવાબ છે સ્ટુટગાર્ટ, જર્મની 1907માં ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો જવાબ છે મેડમ ભીખાઈજી કામા. નેક્સ્ટ, સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી? તો જવાબ છે પિંગલી વેંકૈયા. નેક્સ્ટ, કયા સ્મારક પર પૂરું વર્ષ ધ્વજને ફરકાવી શકાય છે? તો જવાબ છે સંસદ, રાષ્ટ્રપતિ ભવન અને સર્વોચ્ચ ન્યાયાલયમાં પૂરું વર્ષ ધ્વજને ફરકાવી શકાય છે. નેક્સ્ટ, ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈની પહોળાઈનું માપ શું છે? તો જવાબ છે 3:2. 3 પહોળાઈ અને 2 3 લંબાઈ અને 2 પહોળાઈ. નેક્સ્ટ, તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે કયા અધિવેશનમાં અપનાવવામાં આવ્યો? તો જવાબ છે લાહોર અધિવેશન 1929માં તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો. નેક્સ્ટ, રાષ્ટ્રીય ધ્વજમાં અંકિત 24 આરા શું દર્શાવે છે? તો જવાબ છે 24 કલાક. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું છે? તો જવાબ છે અશોક ચક્ર. ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ પટ્ટામાં જે ચક્ર છે તેનું નામ શું છે? અશોક ચક્ર. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ શેનું પ્રતીક છે? જવાબ છે સમૃદ્ધિનું પ્રતીક છે. નેક્સ્ટ, ભારતીય બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમેવ જયતે રાષ્ટ્રીય સૂત્ર શામાંથી લેવામાં આવ્યું છે? તો જવાબ છે મુંડકોપનિષદમાંથી. નેક્સ્ટ, સત્યમેવ જયતે સૂત્ર કઈ લિપિમાં લખાયેલ છે? તો જવાબ છે દેવનાગરી. નેક્સ્ટ, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો જવાબ છે 26 જાન્યુઆરી 1950માં. નેક્સ્ટ, રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહોની સંખ્યા કેટલી છે? તો જવાબ છે 4. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શેમાંથી લેવામાં આવેલ છે? તો સારનાથ ખાતેના અશોક સ્તંભમાંથી. નેક્સ્ટ, રાષ્ટ્રીય ચિહ્નમાં કયા બે પ્રાણીઓ જોવા મળે છે? તો જવાબ છે આખલો અને ઘોડો. નેક્સ્ટ, અશોકના સારનાથના સ્તંભમાંથી લેવામાં આવેલ રાષ્ટ્રીય પ્રતીકમાં અંકિત હાથી, ઘોડા અને સાંડ જેવા પશુઓનો સંબંધ કયા મહાપુરુષના જીવનથી છે? તો જવાબ છે મહાત્મા બુદ્ધના જીવનથી છે. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્રીય પ્રતીકમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો જવાબ છે સિંહ, ઘોડો, હાથી અને આખલો. નેક્સ્ટ, ભારતીય રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? ભારતીય રાષ્ટ્રીય મીઠાઈ છે જલેબી. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે? તો જવાબ છે ચા. નેક્સ્ટ, ભારતની રાષ્ટ્રીય રમતનું નામ જણાવો. તો જવાબ છે હોકી. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રગાન કયું છે? તો જવાબ છે જન ગણ મન. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રગાન કોના દ્વારા રચાયેલું છે? તો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર. નેક્સ્ટ, ભારતની બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગાનનો સ્વીકાર કર્યો? તો જવાબ છે 24 જાન્યુઆરી 1950. નેક્સ્ટ, સમગ્ર રાષ્ટ્રગાનમાં કેટલા પદ છે? તો જવાબ છે 5. નેક્સ્ટ, સરકારી સમારંભોમાં ગવાતા રાષ્ટ્રગાનની અવધિ કેટલી હોય છે? તો જવાબ છે 52 સેકન્ડ. નેક્સ્ટ, કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌપ્રથમ રાષ્ટ્રગાન ગવાયું હતું? તો જવાબ છે 27માં કલકત્તા અધિવેશનમાં 27 ડિસેમ્બર 1911ના રોજ. નેક્સ્ટ, સંક્ષિપ્ત રૂપમાં રાષ્ટ્રગાનનું પ્રથમ અને છેલ્લું પદ કેટલા સમયમાં પૂર્ણ કરવું જરૂરી છે? તો જવાબ છે 20 સેકન્ડ. ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? તો જવાબ છે વંદે માતરમ. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્રગીત એ મૂળ કઈ અને કોની રચનામાંથી લેવામાં આવ્યું છે? ભારતનું રાષ્ટ્રીય ગીત એ આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે અને બંકિમચંદ્ર ચેટર્જીની રચના છે. નેક્સ્ટ, સૌપ્રથમ રાષ્ટ્રીય ગીત કોંગ્રેસના કયા અધિવેશનમાં અને ક્યારે ગવાયું હતું? તો જવાબ છે 12મા કલકત્તા અધિવેશનમાં 1896માં. નેક્સ્ટ, આપણા રાષ્ટ્રીય ગીતમાં કઈ બે નદીઓને દેશની અન્ય નદીઓના પ્રતિનિધિ તરીકે સ્વીકારવામાં આવેલ છે?
તો જવાબ છે ગંગા અને જમના. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવંત પર આધારિત છે? તો જવાબ છે શક સંવંત. નેક્સ્ટ, શક સંવંતની શરૂઆત કયા ઈસવીસનથી થઈ? તો જવાબ છે ઈસવીસન 78થી. નેક્સ્ટ, ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો સૌપ્રથમ મહિનો કયો છે? તો જવાબ છે ચૈત્ર. નેક્સ્ટ, ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ કયો છે? તો જવાબ છે 22 માર્ચ. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો જવાબ છે વાઘ. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્રીય પ્રાણીનું વૈજ્ઞાનિક નામ જણાવો. તો જવાબ છે પેન્થેરા ટાઇગ્રિસ લિનાયસ. નેક્સ્ટ, કઈ યોજના અંતર્ગત ભારતમાં વાઘની સંરક્ષણ પ્રાપ્ત છે? તો જવાબ છે પ્રોજેક્ટ ટાઈગર 1973થી વાઘને સંરક્ષણ પ્રાપ્ત છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. મોરનું લેટિન નામ કયું છે? તો જવાબ છે પ્રાવો ક્રિસ્ટેટસ. નેક્સ્ટ, આપણા દેશનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો જવાબ છે કમળ. કમળનું લેટિન નામ શું છે? તો જવાબ છે નેલમ્બો ન્યુસિપેરા ગાર્ટન. નેલમ્બો ન્યુસિપેરા ગાર્ટન. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો જવાબ છે વડ. વડનું લેટિન નામ શું છે? તો જવાબ છે ફાઇકસ બેન્થાલેન્સિસ. ફાઇકસ બેન્થાલેન્સિસ. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? તો જવાબ છે કેરી. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. નેક્સ્ટ, કેરીનું લેટિન નામ જણાવો. તો જવાબ છે મેંગીફેરા ઇન્ડિકા. મેંગીફેરા ઇન્ડિકા. નેક્સ્ટ પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? તો જવાબ છે ગંગા. ભારતની રાષ્ટ્રીય નદી ગંગા છે. નેક્સ્ટ, ગંગાને ક્યારે રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી? તો જવાબ છે 4 નવેમ્બર 2008ના રોજ ગંગાને રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.